તો આજે આપણે બનાવશું કેરીનું ખમણ અને મેથીનું આખી મેથીનું અથાણું. તો આ કેરી એક લઈ લીધી છે ને એને છે ને છાલ ઉતારીને ખમણી નાખવાની. છાલ ઉતારી નાખી છે હવે ખમણી લેવાની સારી રીતે. જો આપણે એક કેરી ખમણી લીધી છે એમાં અડધી ચમચી નિમક નાખી દઈશું, થોડીક હળદર અને એક વાટકી મેથી લઈ લીધી છે આપણે. આ મેથી ધોઈ નાખશું. આ રીતે આપણે મેથી ધોઈ લેવાની છે 2-3 પાણીએ. હવે જાળીવાળું છીબું છે ને એમાં નાખી દે એટલે નીકળી જાય. જો આ કેરી એક આપણે ખમણી છે એમાં મીઠું ને હળદર નાખી દે. આ રીતે મિક્સ કરી લેવાની છે એકદમ. પાણી છૂટું પડી જાય ને એ રીતે ચોળી નાખવાની. પછી આ મેથી આપણે ધોયેલી છે ને કાચી મેથી જ નાખી દેવાની છે આમાં. એ પણ આમાં મિક્સ કરી દેવાનું. હવે આને 2-3 દિવસ હલાવ્યા કરવાનું એટલે મેથી પલ્લી જાય આમાં. આ રીતે આપણે આમાં તપેલીમાં કે ભરી લેવાનું. કટકી કરી શકાય. મેં ખમણ કર્યું છે. 2-3 દિવસ થાય ને મેથી પલ્લી જાય ને પછી મસાલો નાખશું આપણે. હલાવ્યા કરવાનું છે 2-3 દિવસ. જો આપણે કાલામાં મેથી નાખી હતી એ પલ્લી ગઈ છે ખમણમાં. પાણીમાં નહોતી પલાળી, સીધી ખમણમાં જ નાખી દીધી હતી એટલે જો આ રીતે પલ્લી ગઈ છે. હવે આપણે એને નીચોવીને અત્યારે સૂકવી દેશું કોટનના કપડામાં. જો આ રીતે આપણે નીચોવીને સૂકવી દીધી છે. પાણી કાઢી નાખ્યું છે, ખાટું પાણી. અને આને 3 થી 4 કલાક સૂકવવા દેવાની. પછી આપણે આ મસાલો તૈયાર આવે. આ મસાલો તૈયાર આવે એ મસાલો ને તેલ નાખશું. તો આ રીતે તૈયાર જ મસાલો છે. થોડોક આ 200 ગ્રામનું પેકેટ છે એટલે આપણે જોઈતા પૂરતો નાખવાનો, જેટલો આપણને પસંદ આવે એટલો. હવે આપણે તેલ નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું મેથીને કેરીનું અથાણું. ખમણ કરીને નાખ્યું, કટકી કરીને નાખી શકાય. આ અથાણું બગડશે નહીં આખું વરસ, કારણ કે આપણે સાદા પાણીમાં મેથી નહોતી પલાળી. આપણે સીધી કેરી ભેગી જ મેથી પલાળી દીધી હતી એટલે ક્યારેય બગડશે નહીં અથાણું. વિનેગરની જરૂર નથી.